આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે તૈયાર થયેલ શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ પાલડી અંડરપાસનું લોકાર્પણ કર્યું. આ અંડરપાસના કારણે અમદાવાદ બોટાદ રેલવે લાઇનની ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. અમારા અમદાવાદ જિલ્લાના પ્રતિનિધિ કરણ પરમારના જણાવ્યા મુજબ આ અંડરપાસને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ એએમસી અને રેલવે દ્વારા સહનિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત બોન્સાઈ ટ્રી અને ટ્રોપિયરી શોનો શુભારંભ કરાવ્યો. વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરાયેલ આકર્ષક બોન્સાઈ વૃક્ષો મુખ્યમંત્રીએ રસપૂર્વક નિહાળી તેના વિશે જાણકારી પ્રાપ્ત કરી હતી. લોકો આજથી 10 માર્ચ સુધી તેની મુલાકાત લઈ શકશે. આશરે 12,000 ચોરસ મીટર જેટલા વિસ્તારમાં તેનું નિર્માણ કરાયું છે, જેમાં દેશ અને દુનિયાના વિવિધ 1,500થી વધુ બોન્સાઈ અને ટ્રોપિયરી પ્લાન્ટનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ ખાતે એએમસી દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું. ઉલ્લેખનીય છે કે થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઇમરી સ્કૂલ ખાતે 22 લાખ રૂપિયાના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરાયું છે. આંગણવાડીના ભૂલકાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભા જૈન સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2024નો રાજ્યવ્યાપી આરંભ કરાવશે. આ સાથે મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 1,584 કરોડ રૂપિયાના વિવિધ 131 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ વિકાસ કાર્યો અર્પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા, વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિત અનેક લોકો ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કામધેનુ યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારંભ આવતીકાલે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે યોજાશે. આ સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક કક્ષાના 587 વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના 154 વિદ્યાર્થીઓ અને પીએચડીના 44 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 41 વિદ્યાર્થીઓને 101 ચંદ્રકો આપવામાં આવશે. આ સમારંભમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર A.K. શ્રીવાસ્તવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા પાટણ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ રાણીની વાવ પરિસર ખાતે યોજાઈ રહ્યો છે. તેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકીના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે સાંસદ ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. તેમાં સાહિત્યકાર માયાભાઈ આહિરે પોતાના સંગીત સુર રેલાવ્યા હતા. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 14મા અંકમાં કચ્છ લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજે રાત્રે 8 વાગે પ્રસારિત થશે. ગુજકોમાસોલના મહેસાણા યુનિટ ખાતે ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક પાર્કનું આજે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે આ યુનિટ 21 એકરમાં બનાવવામાં આવશે. શ્રી સંઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં ગુજકોમાસોલ ખેડૂતોના કલ્યાણ માટે 250 પાર્ક બનાવશે. આ કાર્યક્રમમાં સાંસદ શારદાબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અકસ્માત સહાય યોજના હેઠળ કોઈપણ નાગરિકને વાહન અકસ્માતમાં ઈજા થાય તો 50,000 રૂપિયાની મર્યાદામાં કોઈપણ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલ હોય તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. તેમજ અકસ્માત થયાના 48 કલાકની અંદર સારવાર કરેલ હોવી જોઈએ. આ યોજના માટે કોઈપણ અકસ્માત પામેલ વ્યક્તિને સારવાર આપી નિયુક્ત કરેલ સંસ્થાને જાણ કરવાની રહેશે.
કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની પદ્મકુંવરબા હોસ્પિટલ સ્થાનિક નિયુક્ત સંસ્થા જાહેર કરેલ છે. તેથી રાજકોટ જિલ્લામાં સારવાર આપનાર હોસ્પિટલોએ તેને જાણ કરવાની રહેશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.